ચાલો મિત્રો, આજે આપણે કેન્ડલ સ્ટિક પેટર્ન વિશે સમજીશું કે પેટર્નનું તો ઘણી બધી આવે, પણ કઈ પેટર્ન ક્યારે કઈ જગ્યાએ બને છે ને અને સહી એનો ઉપયોગ થાય ને એની માટેનું હું તમને માહિતી આપું. આજે આપણે જાણીશું કે હેમર કેન્ડલ કઈ જગ્યાએ બને અને કઈ જગ્યાએ ન બને ત્યારે કામમાં આવે ને એ માટેની હું તમને માહિતી આપું. કારણ કે કેન્ડલ સ્ટિક તો ઘણી જાતની ઘણી ભાતીલી આવે છે કે ગમે તે આપણે ચાર્ટ ઉપર બને ત્યારે તેનો આપણે ઉપયોગ કરી શકીએ. સામે જે પેટર્ન બને ને એ પ્રમાણે આપણે ટ્રેડ ગમે તે લઈ શકીએ, સ્ટોકમાં કે ગમે તે બેંક નિફ્ટી ઇન્ડેક્સમાં ગમે તેમાં એ જે પેટર્ન છે ને કામ આવે. હવે પેટર્ન ઘણી હોય છે, એની અંદર આપણે પાર્ટ 1 પાર્ટ 2 એ ટાઈપનો હું વિડીયો બનાવીશ. તો આજે આપણે જાણીશું હેમર કેન્ડલ કઈ જગ્યાએ બને ને અને કેવી હેમર કેન્ડલ હોય ને એના વિશે હું તમને આજે માહિતી આપું. તો આખો વિડીયો પૂરેપૂરો જોજો, તમને આખી માહિતી મળી જશે કે હેમર કેન્ડલ કઈ જગ્યાએ બને ને કઈ રીતે આપણે યુઝ કરીએ એની માટે. બરાબર, તો ચાલો માહિતી માણી. આ હેમર કેન્ડલ છે. બરાબર, હવે હેમર કેન્ડલ બને ક્યારે કે જે નીચે છે ને આ ધારો કે સપોર્ટ છે. બરાબર, આ સપોર્ટ ઉપરથી માર્કેટ આવે હેરું અહીંયા રજિસ્ટન્સથી, તો માર્કેટ ઉપરથી આમ નીચે 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 થતું અહીંયા કને આવે ને અહીંયા કને હેમર કેન્ડલ બને. હવે હેમર કેન્ડલ બને એટલે શું આપણને પાકું કન્ફર્મ થઈ જાય કે અહીંયા ઉપરથી જે આવતા હતા ને સેલરોનું જે પ્રેશર હતું ને એ પ્રેશર ઘટીને અહીંયા કને જે છે ને બાયરો એક્ટિવ થઈ ગયા છે. બાયરો એક્ટિવ થાય એટલે આખા નીચેથી આખી કેન્ડલને જે બાયરો જે છે ને એ પ્રેશર મારી અને આ ઉપર જાય ને આવી ટાઈપની હેમર કેન્ડલ બની જાય. બરાબર, પછી હેમર કેન્ડલ બની તો ગઈ. બરાબર, પણ આપણે જે ઈરી બને એટલે કન્ફર્મ ટ્રેડ આપણો ક્યારે બને ને એ પણ જાણવું બહુ મહત્વ છે કે જે હેમર કેન્ડલ બની ગઈ. બરાબર, આ હેમર કેન્ડલ છે, એની બોડી જે છે ને આ ગ્રીન આખી હોય ગ્રીન, અને નીચે શેડો. આ જે બોડી જે છે ને બોડીથી ડબલ શેડો હોવો જોઈએ, એને હેમર કેન્ડલ કહેવાય. હવે હેમર કેન્ડલ બનીને એની બાજુમાં બીજી એક ગ્રીન કેન્ડલ બનવી પડે. કેન્ડલ બની ગઈ, ગ્રીન કેન્ડલ બને અને અહીંયાથી ગ્રીન કેન્ડલ જે બને ને અહીંયાથી આપણે એની ઉપર આ ગ્રીન કન્ફર્મ 5 મિનિટની કેન્ડલ થવા દેવી જોઈએ. આ ઉપર ગઈ એટલે કન્ફર્મ આપણને થઈ જાય કે આ ટ્રેડ જે છે ને એ હવે બુલિશ ટ્રેન્ડ બને એમ છે. એટલે અહીંથી માર્કેટ પછી છે ને ઉપર જવા માંડે, ઉપર જે રજિસ્ટર એનું જે આપણે હતું ને ત્યાં લગીને ખ્યાલ આવે. એટલે હેમર કેન્ડલ બને એ માઇન્ડને એવું નથી રહેતું કે આપણે કલર દ્વારા જોઈએ, રેડ પણ બની શકે. બરાબર, એવું ફિક્સ નથી કે ગ્રીન જ હોવી જોઈએ. અહીંયા કને રેડ બની જાય ને રેડ કલર માઇન્ડને નથી રહેતો, રેડ બને કે ગ્રીન બને એ બને કઈ જગ્યાએ ને એ મહત્વનું છે કે આપણે અહીંયા જો આ સપોર્ટ છે તો સપોર્ટ ઉપર બનવી પડે. બરાબર, આ જે છે ને ગ્રીન બને કંઈ મહત્વનું નથી. હેમર કેન્ડલ આ જે બોડી જે બનાવે ને બોડીનાથી ડબલ શેડો નીચે શેડો હોવો જોઈએ અને ઉપર થોડી નોક હોય. નોક ન હોય ને તો પણ ચાલે, પણ જે આ જે છે ને આ હેમર કેન્ડલ છે. બરાબર, હવે હેમર કેન્ડલ બને એટલે એની ઉપર પાછું કન્ફર્મ થવું પડે કે આ રેડ બની છે ખરી, પણ જ્યારે બને ને બીજી કેન્ડલ એ આને ધારો કે આ સપોર્ટ ઉપર માર્કેટ આવ્યું. બરાબર, આ સપોર્ટ ઉપર આવી ગયું. બરાબર, પછી અહીંયાથી આ રેડ બની એની પછી એક કેન્ડલ પાછી ગ્રીન બનવી પડે. ગ્રીન બને ને તો કન્ફર્મ થઈ જાય કે આ ટ્રેડ પાકો. પાછી જો ગ્રીન ને આ રેડ બને ને તો કોઈ કામની નહીં, તો આપણે બીજું થોડું પેશન્સ રાખીને જોવું પડે કે ત્રીજી કેન્ડલ કઈ બને છે. ત્રીજી ગ્રીન બને ને તો કન્ફર્મ થઈ જાય કે આ ટ્રેન્ડ હવે રિવિસર થઈ ગયો છે. બરાબર, એવું નથી કે સપોર્ટ ઉપર જ બને, વચ્ચે ક્યાંય બને ને એ કોઈ કામની નથી. કે સપોર્ટ ઉપર બનવી પડે અથવા ઉપર રજિસ્ટર ઉપર બને ને તો કામની લાગે. બરાબર, રજિસ્ટર ઉપર બનવા જાય ને તો આ નીચેથી આ સપોર્ટ છે. બરાબર,
અને અહીંયા કને જે છે ને આ રજિસ્ટન્ટ છે બરાબર. એટલે રજિસ્ટન્ટ ઉપર જે છે ને તો અહીંયા કને અહીં બનવી પડે કેન્ડલ, તો આમ ઉલટી બને. એ ગ્રીન બને કે રેડ બને એ કોઈ કામની મહત્ત્વ નથી, પણ આપણે જ્યારે રજિસ્ટન્ટ ઉપર બને ને તો આ જે કેન્ડલ આ હેમર બની બરાબર, આ ધારો કે આ રજિસ્ટન્ટ ઉપર બની, પણ રજિસ્ટન્ટ ઉપર બની અને આ જે છે ને એક કેન્ડલ એને રેડ પાછી કાપવી પડે, તો આપણી એન્ટ્રી અહીંયા કને કન્ફર્મ થઈ જાય બરાબર. હેમરની પછી અહીં વચ્ચે ક્યાંય બને ને તો કોઈ કામની છે જ નહીં. અહીંયા ધારો કે બનીને આ કોઈ કામની નથી. કેન્ડલ એક જ અહીંયા કને બને ને તો કામની છે, બાકી કાંઈ રજિસ્ટન્ટ ઉપર કાં સપોર્ટ ઉપર બંને જગ્યાએ બને ને તો કામની છે કેન્ડલ. એટલે હેમર એટલે કે હથોડો, એટલે બાયરોનું જો પ્રેશર આવે કાં ઉપર હોય, ઉપર બને તો ઉપરથી પ્રેશર આવે અને નીચેથી બને છે. એક મગજમાં ફિટ કરી નાખવાનું કે આ જે હેમર છે ને એ આ ટાઈપની હોય બરાબર છે, ચોરસ બોડી, અને એનાથી નોક જે છે ને એરિયા એનાથી ડબલ, જે આ બોડી એની બની ને આ બોડી જે છે ને આ બોડીથી ડબલ આરિયા હોવી જોઈએ. આ જે છે ને ઉપર થોડી નોક હોય, નોક ના હોય ને તો પણ ચાલે. એ ગ્રીન બને કે રેડ બને એ મહત્ત્વની નથી. હું તમને ચાર્ટ ઉપર જઈ અને સમજાવીશ કે આ કઈ રીતે કામ આવે છે, કઈ રીતે યુઝ થાય છે ને એ તમને ખ્યાલ આવી જશે બરાબર. હવે આપણે જોઈ લઈએ કે કઈ જગ્યાએ હેમર કેન્ડલ બની છે. તો એ કે આ હેમર કેન્ડલ બની છે, આ જે છે ને આ હેમર કેન્ડલ છે. પણ અહીંયા કને એક આ રજિસ્ટન્ટ હતું, અહીંયાથી એ આને આ બોડી કાપી અહીંયાથી, એટલે આપણો ટ્રેડ બની જાય. અહીંયા કને આ ટ્રેડ જોવા જો ને તો આપણને ખ્યાલ આવી જાય કે કેવડો ટ્રેડ છે. આ ઉપરની બની, આ રજિસ્ટન્ટ ઉપર બની છે બરાબર. હવે આપણે એવી ને એવી નીચેની જોઈએ. જુઓ અહીંયા કને એક આ બની હેમર કેન્ડલ, આ હેમર કેન્ડલ છે, અને અહીંયાથી કાપી આ બુલિશ બની આ ઉપર ગઈ બરાબર. એટલે કોઈ કામની નહીં. એમાં આ હેમર એક બની પણ આ કોઈ કામની નહીં. આ રજિસ્ટન્ટ વચ્ચે છે એટલે એ કોઈ કામની નથી. એક અહીંયા જોડે બને જુઓ, આ હેમર કેન્ડલ જુઓ તમે. આને જેવું કાપ્યું નીચે આવ્યું માર્કેટ, અને આપણે એનો જે આ જે છે ને જ્યાં એન્ટ્રી લીધી અહીંયા કને બરાબર, અને આ એનો સ્ટોપ લોસ બની જાય. તમે સ્ટોક હોય કે ઇન્ડેક્સમાં ગમે એમાં તમે જુઓ અહીંયાથી રેલી કેવડી બધી થઈ. દિવસમાં એક કે બે તો એવું બને જ ટ્રેડ કે તમને હેમર કેન્ડલ બનતી દેખાડી જો. એક અહીંયા જોડે છે, એ આ રે જો હેમર કેન્ડલ. જોયું તમે જેવી હેમર કેન્ડલ બની અહીંયા કને, અને કેવડો બધો ટ્રેન્ડ બન્યો નીચે. એ કઈ જગ્યાએ બને ને એ મહત્ત્વનું છે. જોયા વગર કન્ફર્મ થાય પછી ટ્રેડ બને, એમને એમ ન બને. એક આ હેમર કેન્ડલ જુઓ તમે. આ રેડ છે એ મહત્ત્વનું નથી. આપણે રેડ છે કે એ ગમે તે હોય,
પણ આપણે બનીને એ ઓળખવી જે મહત્ત્વની છે. આ એમર કેન્ડલ બની, આ એમર કેન્ડલ જે બની ને એની ઉપર કાપી એટલે આપણો આ ટ્રેડ અહીંયા કન બની જાય અને કેવડી મોટી રેલી આવીશ જો. એ તો કેટલી એમર કેન્ડલ દિવસમાં 1 કે 2 ફેરા તો એવો આપણને ટ્રેન્ડ મળી જ જાય કે અહીંયા કને આ બને એક, બરાબર. એ આ જે હેમર કેન્ડલ બની બરાબર ને, હેમર કેન્ડલ બને એટલે આપણને આ કન્ફર્મ થઈ જાય અહીંયાથી બરાબર કેવડો મોટી રેલી બની. તમે જેટલી કેન્ડલને જોશો ને એટલો તમને ખ્યાલ આવશે. જેટલી કેન્ડલ જોશો ને, આ જો 86 પોઈન્ટ ત્યાંથી ભાગેલું છે માર્કેટ. પણ કઈ બનાવ્યા જગ્યાએ બને ને એ મહત્ત્વનું છે. અહીંયા કને જુઓ તમે, આ એક રજિસ્ટન્સ છે, સપોર્ટ છે. આ સપોર્ટ ઉપર બનીને તો કામની છે. અહીંયા ક્યાંય વસે બને તો કોઈ કામની નથી બરાબર. એનો આ જે છે અહીંયા કને લઈ લે સ્ટોપ લોસ બરાબર અહીંયા કને, અને આપણને ખબર જ છે આર્યું રજિસ્ટન્સ છે એક બરાબર. એટલે આવડો ટ્રેન્ડ મળી જાય 100 પોઈન્ટનો. એટલે કન્ફર્મ એ કરવાનું છે કે કઈ જગ્યાએ બને ને એ જોવાનું છે. તમે જેટલી કેન્ડલને જોશો ને એટલો તમને ખ્યાલ અનુભવ અંદર આવવા મળશે. એક અહીંયા કાને બને, એક આ બનેલી રહે જો. આ જે છે ને આ હેમર કેન્ડલ છે. હેમર કેન્ડલ કઈ જગ્યાએ બને ને એ મહત્ત્વનું છે. તમે જેટલો ચાર્ટને જુઓ ને એટલો ખ્યાલ આવી જાય તમને કે કઈ રીતે ઉપર બને, અહીંયા નીચે બને. આખી આ બોડી ગ્રીન હોય અથવા રેડ હોય બરાબર. ધારો કે આ સપોર્ટ રજિસ્ટન્સ છે, આ સપોર્ટ છે બરાબર. અહીંયાથી માર્કેટ આવતો હોય, અહીંયા કાને બની જાય બરાબર આ રજિસ્ટન્સ ઉપર. આપણને ખ્યાલ આવી જાય અહીંયા ઉપર જાય માર્કેટ, જેમ જેમ ઉપર જાય અહીંયાથી નીચું લાવે એટલે આ હેમર કેન્ડલ બને એટલે આપણને ખ્યાલ આવી જાય. હજી આવી કેન્ડલ સ્ટિક પેટર્ન ઘણી જાતની હોય છે. હું તમને બધી માહિતી હજુ આગળ આ વિડીયો જોજો, પાર્ટ 2 બનાવીશ કે કઈ કઈ છે એ બધી બરાબર.